કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં માવઠાના કારણે ઉનાળુ પાક અને બાગાયતી પાકને પારાવાર નુકસાન થયું છે. ત્યારે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે સર્વેનો આદેશ આપવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં સર્વેની સત્તા તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવી છે. ટીમો દ્વારા સર્વેનો રિપોર્ટ ટૂંક સમયમાં સરકારને સુપ્રત કરાશે. ભાવનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી અજય બુધેલિયાનો વિસ્તૃત અહેવાલ. કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તાજેતરમાં જે માવઠું થયું છે અને માવઠાના કારણે ઊભા પાકને પારાવાર નુકસાન થયું છે, ત્યારે સર્વેની કામગીરીનો નિર્ણય રાજ્યના કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. રાઘવજી પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. જેના ભાગરૂપે ભાવનગર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કમોસમી વરસાદ બાદ શરૂ કરવામાં આવ્યો છે. 80 ટીમો બનાવવામાં આવી છે. સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સર્વેનો રિપોર્ટ સૌપ્રથમ સ્થાનિક કચેરી, ત્યારબાદ વડી કચેરીએ મળી જાય અને અંતે કેબિનેટમાં સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી. ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં કમોસમી વરસાદના કારણે ઊભા પાકને પારાવાર નુકસાન થયું છે. સમગ્ર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં SDRFના નિયમ મુજબ દરેક તાલુકા વિકાસ અધિકારીને સર્વે માટેની કામગીરીની સત્તા આપવામાં આવી છે. ઉનાળુ પાક અને બાગાયતી પાકને નુકસાન થયું છે.